Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 2. Let's start. હવે આપણે આ વિડિયોમાં ક્લાસીસ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઉપર ડિસ્કશન કરશું. એના પહેલાના વિડિયોમાં આપણે એના 3 પોઈન્ટ ઉપર ડિસ્કશન કર્યું હતું કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના મેન કેટલા પોઈન્ટ છે. તેના 3 પોઈન્ટ આપણે વિડિયો નંબર 1 કંપની ફોર્મેશનના વિડિયો નંબર 1 જે ફર્સ્ટ પાર્ટનો વિડિયો છે એનામાં 3 પાર્ટ એના ડિસ્કશન કર્યા હતા. કયા કયા પાર્ટ હતા, કયા કયા પોઈન્ટ હતા. First one is the name clause, second one is the registered office clause and a third one is the object clause. આ ત્રણ ક્લોઝ ઉપર 3 પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરી લીધું છે. હવે આપણે બીજા કેટલા પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરવાનું છે. The liability clause, the capital clause, the association clause and last one is nominee clause for an OPC, one person company. આ એની માટેનો ક્લોઝ છે, પોઈન્ટ છે. બરાબર, તો આપણે કેટલા પોઈન્ટ થયા? 4 પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ વન ઇઝ મીન્સ આ વિડીયોમાં ફર્સ્ટ એમ ફોર્થ નંબર પોઈન્ટ છે ધ લાયબિલિટી ક્લોઝ. ઇસેમાં આપેલું છે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 4(1) માં ડી પાર્ટમાં છે. શું આપેલું છે કે ધ લાયબિલિટી ક્લોઝ સ્ટેટ ધ નેચર ઓફ લાયબિલિટીઝ ઓફ ધ મેમ્બર્સ. લાયબિલિટી ક્લોઝમાં શું બતાવે છે કે મેમ્બર્સ ની લાયબિલિટી શું છે, એના ઉપર જે મેમ્બર છે એ બધાની જવાબદારીઓ શું છે એ બધું આમાં એ લાયબિલિટી ક્લોઝમાં સ્ટેટ કરવામાં આવી છે, એમાં લખવામાં આવી છે. In case of a company with limited liability, it must state that the liability of the members is limited. જે મેમ્બર છે એમની જે લાયબિલિટી છે, જવાબદારીઓ છે, જિમ્મેદારી છે, એમને જે વર્ક કરવાનું છે લિમિટેડ છે કે એમનો આટલું જ વર્ક કરવાનું છે. વેધર ઇટ ઇઝ બાય શેર્સ ઓર ગેરંટી. ઈ મેમ્બર્સ કયા હોઈ શકે છે? યા તો શેર્સ, એમને શેર્સ લીધેલા હોય છે કંપનીને, યા ગેરંટી ઉપર હોય છે. If the shares of the member hold are fully paid, his liability is limited to face values of the shares. હવે શું કીધું છે? If the shares of the member holds are fully paid. જે શેર છે તો ઈ અમને મેમ્બર શું કર્યું છે? ફુલ્લી પેડ કર્યું છે. તો his liability is limited to face value of the shares. તો એમની જે લાયબિલિટી હશે ઈ લિમિટેડ હશે. ઇન કેસ ઓફ પાર્શિયલી પેડ ઓફ શેર્સ, તો એમને પાર્શિયલી પે કર્યું છે, ફૂલ પે કર્યું નથી. તો ધ મેમ્બર can be called upon at any time to pay to the company the amount unpaid on the shares. તેમાં શું કહેવામાં આવે છે કે એમને જે પે નથી કર્યું, જેટલું પેમેન્ટ એમનું બાકી છે, તો ગમે ત્યારે એમને કંપનીને પે કરવામાં, એમના જે શેર્સ છે પે કરવામાં આવે છે. Even in case of hog debt, the shareholders' maximum liability is up to the face value or shares he holds. એનું મીનિંગ છે, આનું મીનિંગ છે કે જે શેર હોલ્ડર્સ છે, બરાબર, તો ઈ ગમે ત્યારે એમના જે શેર્સના રૂપિયા એમને આમાં હોલ્ડ કરેલા છે તો ઈ ગમે ત્યારે લઈ શકે છે એમના એકાઉન્ટમાં. In case of a company limited by guarantee, this clause must state the guaranteed amount which every member undertakes to contribute to the assets of the company in the event of winding up of the company. In case of unlimited liability, the clause must state that the liability of the member is unlimited. હવે જે કંપની લિમિટેડ હોય સેનાથી ગારંટીથી, તો એમાં શું કરવામાં આવે છે? ક્લોઝમાં તમારે બતાવવાનું રહેશે કે કંપનીમાં જે મેમ્બર છે તો કોને કેટલું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને અનલિમિટેડ લાયબિલિટીમાં શું આવે છે? ઇન કેસ ઓફ અનલિમિટેડ લાયબિલિટી, ધ ક્લોઝ મસ્ટ સ્ટેટ, આમાં શું બતાવવાનું રહેશે? લાયબિલિટી ઓફ ધ મેમ્બર્સ ઇઝ અનલિમિટેડ. જે લાયબિલિટી છે મેમ્બર્સની અનલિમિટેડ છે, એમને બધું જ કરવાનું રહેશે. ફિફ્થ નંબર, ધ કેપિટલ ક્લોઝ, સેક્શન 49(1)(e.
The capital clause must state the amount of capital with which the company is registered authorized. જેમાં કંપની તમે રજીસ્ટર્ડ કરી છે કે તમારી જે કંપની છે એ ઓથરાઇઝડ કંપની છે. તો એમાં બે પાર્ટ છે A and B. In case of a company with share capital માં હોય તો the memorandum must state the amount of share capital with which the company is to be registered and division thereof into shares of a fixed amount. The clause also must state the number of shares that the subscriber to the memorandum agree to subscribe, which shall not be less than one share. આમાં ઈ કહેવા માંગે છે તમારે મેમોરેન્ડમમાં જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના બધા પોઈન્ટ છે એનું જે લો છે એમાં તમારે બતાવવાનું રહેશે કે જે શેર્સ છે બરાબર એમાઉન્ટ ઓફ શેર કેપિટલ વિથ વિચ ધ કંપની ટુ બી રજિસ્ટર્ડ એન્ડ ધ ડિવિઝન દેર ઓફ ઇન્ટુ શેર ઓફ એ ફિક્સ્ડ એમાઉન્ટ કે શેર કેપિટલ જે છે એમાં જે તમે રજીસ્ટર્ડ કરાયું છે તો એનો કેટલો એમાઉન્ટ તમારું ફિક્સ છે એ બધું આમાં તમારે મેન્શન કરવાનું રહેશે. કયા પર્સનના કેટલા શેર્સ છે એ બધું આમાં તમારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં બતાવવાનું રહેશે. The clause also must state the number of shares લખવાના that the subscribers to the memorandum agree to subscribe. આમાં જે કસ્ટમર છે તો ઈ એમાં એગ્રી થયા છે મેમોરેન્ડમમાં કોને કેટલા શેર્સ છે એના માટે. વી શેલ નોટ બી લેસ દેન વન શેર જેમાં મિનિમમ તમારે એક શેર તો લેવાનું રહેશે એની કરતા નીચે તમારું શેર રહેશે નહીં. B point, in case when share capital consists of preference share and equity shares, the clause must mention the number and values of shares in which the capital of a company is divided. જે કંપની છે ઈ એમાં તમારે બતાવવાનું રહેશે પ્રિફરન્સ શેર અને ઇક્વિટી શેર્સ કોના કેટલા છે કેના નંબર્સ અને વેલ્યુઝ કેટલી છે ઈ પણ તમારે આ ક્લોઝમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મેન્શન કરવાનું રહેશે. The company cannot issue more shares than stated under the clause without altering the memorandum as per provisions of Section 6 of the Companies Act. હવે જે સેક્શન 6 છે કંપનીઝ એક્ટ 2013 નો એમાં એની લિમિટેશન આપેલી છે કે તમે મેક્સિમમ આટલા શેર તમે લઈ શકો છો આપી શકો છો. તો તમારે એ રૂલનું પાલન કરવાનું રહેશે. એની કરતા તમને વધારે શેર્સ કંપની ઇશ્યુ નહીં કરી શકે. એના મિનિમમ તમારે એક શેર અને મેક્સિમમ માટેની રેન્જ સેક્શન 6 માં કંપનીઝ એક્ટ 2013 માં આપેલી છે આમાં લખેલી છે એ તમારે જોઈને એટલા શેર તમે એને ઇશ્યુ કરી શકો છો. 6 point is the association or subscription clause. Section 41E. Thus, association clause is a type of declaration by the subscriber and promoters. જે એસોસિએશન ક્લોઝ છે એ ડિક્લેરેશન છે કોનો ડિક્લેરેશન છે જે કસ્ટમર છે સબસ્ક્રાઇબર છે આ પ્રમોટર્સ છે કંપનીના. મિનિમમ 7 મેમ્બર્સ ઇન કેસ ઓફ એ પબ્લિક કંપની. પબ્લિક કંપની માટે કેટલા હોવા જોઈએ 7 મેમ્બર્સ મિનિમમ, મેક્સિમમ ગમે એટલા હોય. એન્ડ મિનિમમ 2 મેમ્બર્સ ઓફ એ પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની માટે મિનિમમ 2 મેમ્બર્સ હોવા જોઈએ. Have to give a statement with their signature that they desire to stabilize a company. એના પબ્લિક કંપની માટે 7 મેમ્બર્સ, પ્રાઇવેટ કંપની માટે 2 મેમ્બર્સ મિનિમમ હોવા જોઈએ જે સ્ટેટમેન્ટમાં બતાવે સાઇન કરવા માટે અને સ્ટેટમેન્ટ આપે કે સ્ટેબલાઇઝ કરે છે એ એક કંપનીને સ્ટેબલાઇઝ કરે છે અને એને માટે એને સાઇન કરવાની રહેશે. At the end of a memorandum of every company, memorandum na last ma gamme company ma there is a association or subscription clause where the subscriber to the memorandum of association makes the following declaration. એમાં શું કરે છે જે memorandum of association છે બધા કંપનીમાં there is an association or subscription clause એની માટે ક્લોઝ છે
where the subscriber જ્યાં memorandum of association મેક ધ ફોલોઈંગ ડિક્લેરેશન, એ બધા ભેગા થઈને બધા જે લાસ્ટમાં MOA મીન્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ના લાસ્ટ પોઈન્ટમાં એક ડિક્લેરેશન હોય છે. ડિક્લેરેશનમાં શું લખેલું હોય છે? વી ધ સેવરલ પર્સન, અમે બધા જેટલા માણસો ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરી છે, સ્ટેબલાઇઝ કરી છે, હુઝ નેમ, જેમનું નામ, એડ્રેસ are subscribed, are desirous of being formed into a company in pursuance of this memorandum of association, and we respectively agree to take the number of shares in the capital of the company set against our respective names. તો એમાં તમારે શું આવશે? તમારું નામ આવશે, જે પર્સન છે એનું એડ્રેસ આવશે કે એને આ સબસ્ક્રાઇબ કર્યું છે મીન્સ આ લીધું છે, અને એના કેટલા નંબર ઓફ શેર્સ લીધા છે, એ બધી વસ્તુ આમાં આવશે કે તમે એગ્રી કરો છો આ બધી વસ્તુ, જેટલા તમારા શેર છે, નામ છે, એડ્રેસ છે, તમે એમાં કેટલા રૂપિયા નાખ્યા છે કંપનીને સ્ટેબલાઇઝ કરવામાં, એ બધું લાસ્ટમાં એક ડિક્લેરેશન ફોર્મ હોય છે. ઇન કેસ ઓફ 1% કંપની, હવે એક જ પર્સનની કંપની, આ તો પ્રાઇવેટ અને પબ્લિક કંપની માટેનું થઈ ગયું કે પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2% ના ડિક્લેરેશન ફોર્મ હોવું જોઈએ ને પબ્લિક કંપની માટે 7 મિનિમમ મેમ્બર હોવા જોઈએ. 1% કંપનીમાં તો એક જ માણસ હોય, તો એના ડિક્લેરેશન ફોર્મમાં શું હોય છે? In case of 1% company, the declaration of association made shall be as follows. શું હોય છે? I, whose name જે નામ આવે and address is given below, am desirous of forming a company in pursuance of this memorandum of association and agree to take all the shares in the company. એ એક જ પર્સન છે એટલે કંપનીના બધા શેર્સ એના નામમાં જ હોય છે. This clause state about declaration of association. આને તમે declaration of association પણ કહી શકો છો. This declaration is made by the signatories of the memorandum. Under this signature, it should be duly attested by the witness. હવે this declaration જે declaration form છે તમે જે એમાં સાઇન કરી છે, it should be duly attested by witness. હવે ઈ કોણ અટેસ્ટ કરશે? વિટનેસ જે હોય છે એ witness has to add his name and signature, અને witness ના પણ એમાં નામ અને સિગ્નેચર હોય છે. The witness shall state. હવે witness શું લખે છે? I witness to subscribers whose have subscribed and signed in my presence, date and place to be given. Further, I have verified his or their identity details, ID, for their verification and satisfied myself of his or their identification particular are filed in. એમાં વિટનેસ શું કહે છે કે મારી હાજરીમાં એમને સાઇન કર્યું છે અને એમને જે પણ ડિટેલ આપી છે એ બધી ડિટેલ સાચી છે, એમના જેટલા આઈડેન્ટિટી પ્રૂફ છે એ બધા સાચા છે. Each subscriber must take at least one share. જેટલા કંપની સ્ટેબલાઇઝ કરો છો તો એમાં એક જે સબસ્ક્રાઇબર હોય મીન્સ જેટલા સબસ્ક્રાઇબર હોય, અત્યારે આપણે એકની જ વાત કરી છે, તો મિનિમમ એક શેર તો એના નામે હોવું જ જોઈએ. The provisions of at least one share is not applied to a company which is limited by guarantee or with unlimited liability. હવે જે કંપની લિમિટેડ બાય ગેરંટી હોય યા વિથ અનલિમિટેડ લાયબિલિટી હોય તો એમાં મિનિમમ 1 શેર એપ્લાઇડ થતું નથી, તમારે વધારે શેર્સ લેવા પડે છે. 7 નંબર, આ પોઈન્ટ જે 7 છે ઓનલી ફોર 1% કંપની, જે એક જ માણસ કંપની ચલાવતો હોય એની માટેનું છે. નોમિની ક્લોઝ ફોર ઓપીસી સેક્શન 41F. There is provisions of stating the name of a nominee in case of 1% company. હવે 1% કંપની હોય તો એમાં તમારે નોમિનીનું નામ પણ નાખવાનું હોય છે. In case of 1% company, the memorandum must state the name of the person who shall become the member of the company in the event of death of the subscriber. કે જે પર્સન અત્યારે કંપનીમાં વર્ક કરે છે, જેના નામે કંપની છે, તો એને ડેથ થઈ ગઈ તો એના પછી ઈ કંપની કોણ ચલાવશે એમાં
નોમિનીનું નામ પણ લખવાનું હોય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં. આ ટોટલ 7 પોઈન્ટ્સ હતા. સેના પોઈન્ટ્સ હતા? ક્લોઝ ઓફ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, MOA ના પોઈન્ટ્સ હતા કે તમે જ્યારે કંપની સ્ટેબલાઇઝ કરો ત્યારે તમારે કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કઈ વસ્તુ તમારે બધી ફોલો કરવાની હોય છે, કયા પોઈન્ટ્સ હોય છે, બધા નામ માટે શું હોય, વિટનેસ કેટલા જોઈએ, પબ્લિક કંપની માટે કેટલા મેમ્બર્સ જોઈએ, પ્રાઇવેટ કંપની માટે કેટલા મેમ્બર્સ જોઈએ, તમારે આઈડેન્ટિટી પ્રૂફ કેટલા જોશે, એ બધી વસ્તુ આમાં ડિટેલમાં એમને બતાવી છે. હવે નેક્સ્ટ ટોપિક છે સાઇનિંગ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. As per Rule 13 of Companies Incorporation Rule, the memorandum of association of the company shall be signed in the following manner. કયા કયા following manners છે? The memorandum to be signed by at least 7 members. જે memorandum of association છે તો એ signed by at least 7 members. In case of public company હોય તો 7 members એમાં સિગ્નેચર કરે છે. And 2 in case of private company, અને private company હોય તો minimum 2% memorandum ને sign કરે છે. And only 1 in case of 1% company in the presence of at least one witness who will attest the signature. અને 1% company માટે શું હોય છે કે એક જ વિટનેસ હોય છે જે સાઇન ને અટેસ્ટ કરે છે, મીન્સ ચેક કરે છે. Each subscriber must write opposite his name the number of shares he takes. તો જે સબસ્ક્રાઇબર છે એને કેટલા નંબર ઓફ શેર્સ લીધા છે એને આમાં લખવાના રહેશે. એના નામ પછી નામની પાછળ લખવાના, યા opposite સાઈડમાં લખવાના રહેશે. The signatories shall add their address. જે સાઇન પર્સન કરે છે, 7 માણસો કે 2 માણસો જે સાઇન કરે છે, સિગ્નેચર કરે છે, એડ ધીયર એડ્રેસ, એમાં શું નાખવાનું રહેશે? એમના સાઇન સાથે એમનું એડ્રેસ, ડિસ્ક્રિપ્શન્સ મીન્સ એમની પોતાની ડિટેલ્સ, પછી ઓક્યુપેશન, એ શું કામ કરે છે બધું આમાં લખવાનું રહેશે. સિમિલર પર્ટિક્યુલર્સ ઓફ વિટનેસ શુડ ઓલ્સો બી entered. સિમિલરલી જે વિટનેસ તમે લાવ્યા છો એની પણ બધા નામ, એડ્રેસ, પછી એની ડિટેલ્સ અને ઓક્યુપેશન, શું વર્ક કરે છે એ આમાં લખવાનું રહેશે. જે શેર હોલ્ડર્સ છે એમને એ પણ લખવાનું રહેશે. અને જે વિટનેસ છે જે ચેક કરવા આવે છે, આઈડેન્ટિટી પ્રૂફ, આઈડેન્ટિટી માટે આવે છે કે તમારી આઈડેન્ટિટી કરેક્ટ છે કે નહીં સબસ્ક્રાઇબર્સની, તો એને પણ પોતાનું નામ, એડ્રેસ અને ઓક્યુપેશન અને પોતાની બધી ડિટેલ લખવાની હોય છે. The subscriber normally act as first director of the company. જે સબસ્ક્રાઇબર્સ છે એ કંપનીના ફર્સ્ટ ડાયરેક્ટર માનવામાં આવે છે. There must be at least 7 signatory member of subscribers in case of public company, at least 2 in case of private company, and only 1 in case of 1% company. જે સાઇન કરે છે એ પબ્લિક કંપનીમાં 7, પ્રાઇવેટ કંપનીમાં 2 અને 1% કંપનીમાં 1. If a subscriber to the MOA is illiterate. હવે મેઇન પોઈન્ટ આવ્યો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જે સબસ્ક્રાઇબર છે, જે કંપની ઓપન કરે છે, એ ઇલિટરેટ છે, એ ભણેલો નથી, સાઇન ન કરી શકે, તો શું કરવાનું? He shall affix his thumb impression. તો એ અંગૂઠો લગાડી શકે છે, થંબ ઇમ્પ્રેશન લગાડી શકે છે. In case the subscriber is a body of corporate, the association shall be signed by the authorized director or officer or employee. If the subscriber is limited liability partnership, the association shall be signed by an authorized partner. હવે બોડીમાં કંઈક એના ઇશ્યુ છે તો શું કરવાનું કે જે એનો પાર્ટનર છે તો એને ઓથરાઇઝ્ડ પાર્ટનર હોય એનું પણ આમાં સાઇન કરાવી શકે છે પોતાની જગ્યા. તો આ શેની માટેના છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે એમાં સાઇનિંગ કરવા માટે, સિગ્નેચર માટેનો આખા રૂલ્સ છે કે પ્રાઇવેટ કંપનીમાં કેટલા જોઈએ, પબ્લિક કંપનીમાં અને 1% કંપનીમાં. પછી તમે જ્યારે સાઇન કરો છો સબસ્ક્રાઇબર અને બીજા વિટનેસ, તો તમારી ડિટેલ્સ કઈ કઈ જોઈએ, તો આ બધું આમાં ફોર્મેટ આખું
આવે છે. હવે છે ટોપિક અલ્ટરેશન ઓફ મેમોરેન્ડમ. સેક્શન 13. Normally, the MOA of a company is an unalterable charter of a company. Means, જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એ કંપનીમાં શું છે કે તમે એને ચેન્જ ન કરી શકો એવી રીતનો ચાર્ટર છે. However, the present act provide for the alteration of various clause, name clause, address clause, capital clause, liability clause and so on. હવે અત્યારે જે નવું એક્ટ આવ્યું છે એમાં તમે શું કરી શકો છો, જે MOA છે યા વેરિયસ ક્લોઝ છે એમાં તમે ચેન્જીસ કરી શકો છો. શેમાં નેમમાં, એડ્રેસમાં, કેપિટલમાં, લાયબિલિટીમાં એન્ડ સો ઓન ઓફ ધ મેમોરેન્ડમ. જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન્સ છે એમાં તમે ચેન્જીસ કરી શકો છો નામમાં, એડ્રેસમાં, કેપિટલમાં, કેમ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં તમે બધી ડિટેલ્સ નાખી હોય છે, લખેલી હોય છે. Different clause of these document can be altered by following the procedure laid down in the act in this respect. Different clause, બીજા જે અલગ અલગ clause છે, points of this document, memorandum of association ના documents ના can be altered, change કરવામાં આવે છે by the following procedure laid down in the act in this respect. જે એક્ટ છે એમાં જે રીતે એમને કીધું કે આ પ્રમાણે રૂલ પ્રમાણે તમે ચેન્જીસ કરી શકો છો, તમે લો પ્રમાણે ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરી શકો છો. મેમોરેન્ડમ should be framed with due care and cautions because it describes scope of company's activity. હવે જે મેમોરેન્ડમ છે એ તમારે ફ્રેમ વિથ ડ્યુ કેર એન્ડ કોઝ. જ્યારે તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મીન્સ MOA બનાવો છો ત્યારે તમારે બહુ વધારે કેર અને કોસ્ટની મીન્સ ફૂલ ધ્યાનથી તમારે લખવાનું રહેશે, એના રૂલ્સ બનાવવાના રહેશે, કેમ કે બીકોઝ ઇટ ડિસ્ક્રાઇબ સ્કોપ ઓફ ધ કંપનીઝ એક્ટિવિટી. એનાથી કંપનીની જે એક્ટિવિટી છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. A company cannot pursue any activity except stated in the article of association. હવે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં તમે જેટલું લખ્યું છે, જેટલી એક્ટિવિટી લખી છે કંપનીની, એની કરતા વધારે તમે ન કરી શકો. Once the MOA is framed, એક વખત જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન લખાઈ ગયું, સાઇન થઈ ગયું અને સબમિટ થઈ ગયું, સાઇન્ડ એન્ડ સબમિટેડ, તમે બનાવી નાખ્યું, ફ્રેમિંગ કરી નાખી, બધું લખી નાખ્યું, એમાં કંપનીની એક્ટિવિટીઝ બધી લખી નાખી, પછી તમે સાઇન કરી દીધું અને સબમિટ કરી દીધું. It cannot be changed. એ ચેન્જ ન થઈ શકે. Only limited changes are permitted only after prior permissions of the company. થોડા ઘણા ચેન્જીસ અત્યારે તમે આપી દેશે, તમે કરી શકો છો, પણ ક્યારે તમે પરમિશન મળશે? જ્યારે કોર્ટમાંથી તમે પરમિશન લઈને આવશો પછી તમે MOA માં ચેન્જીસ કરી શકો છો. અને ઉપર એમને લખ્યું છે તો શેમાં ચેન્જીસ કરી શકો? નેમ છે, એડ્રેસ છે, કેપિટલ છે અને લાયબિલિટી છે એન્ડ સો ઓન. બીજા આપેલા હશે, કંપનીઝ એક્ટની જે બુક છે એમાં બીજા આપેલા હોય છે. બરાબર? તો આપણે અહીંયા આ તમારો વિડીયો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ ટોપિક હશે ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરન્સ. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.